હા હે તે કેરી ભરાઈ દીધી તો કેવું તો જોઈએ મને. મેં ટીનિયાના બાપાને કઈ કઈને થાકી ગઈ છું. કેવું પડે મારે ને. તું ફોન મૂક પહેલા, તું ફોન મૂક. અહીંયા આખા ગામની કેરી ભરાઈ અહીંયા મને મરચા કપાવે છે. આવે એટલે જ લઉં છું જોની બરાબર. આખા ગામે કેરી ભરાઈ દીધી છે. અહીંયા આપણે નથી ભરાવાની, આપણા પોયરા ખાવાના નહીં હોય. ખબર નહીં પડે આ સિઝન પતી જવાની. આ પેલી રમણીનતા 2 વારની ભરાઈને પતી ગઈ. હું કઈ નહીં જાણું. અહીંયા મને કાલે કેરી ભરાઈ આપજો. મમ્મી આજે જમવામાં શું બનાવ્યું? રસ રોટલી. હવે થોડા દિવસ પૂછવાનું જ નહીં. હવાર હાંજ રસ રોટલી જ મળશે. ભૂખ લાગે, તરસ લાગે, ફ્રીજમાંથી રસ પી લેવાનો, બરાબર? બાપાએ ભરાવેલો છે આટલો બધો રસ, કોણ પીએ? હું કિટીમાં જાઉં છું. હા, ઉપવાસ છે ને તમારે તો કેરીનો જ્યુસ પી લેજો. હા, બનાવેલ છે ફ્રીજમાં, વધારતા નહીં પાછા. ઢગલો કેરી ભરાવેલી છે એક તો. તમારે મેથા કેરીનું અઠાણું નોંધાયું છે ને? મારું બી નોંધાઈ દેજો ને ભાઈ. હા, પછી કેવું હમણાં સીઝન છે તો બધું સારું થઈ જાય ને. નોંધાઈ દેજો, યાદ રાખીને જે પૈસા એ કહી દેજો. હા, આ કેરીનો છુંદો બનાવું છું. મારા છોકરાઓને બહુ ભાવે ને, એવું કેવું ભરી રાખવો પડે. બહુ ભાવે લોકોને ખાટો મીઠો કેરીનો છુંદો. બેસો બેસો દીકરા, પાણી આપતો કાકીને. કઈ નહીં, આજોની ડબ્બા ભરી ભરીને રસ કાઢ્યો. આખું વર્ષ ચાલે કે નહીં કેરીનો રસ. પછી કોઈ બી ઘરે આવે તો રસપુરી નહીં દડા, રસપુરી નહીં દડા, ચલાઈ જાય. બોલ તારે કેવું ચાલે? હા ચાલ ને કહું તને. હા, કાલ મારા ઘરે કેરી ગાળો છે તો સાંજે જવાનું છે, પણ સવારથી રજા પાડે જો ઓફિસ કહી દઉં છું. ફોન કર્યા કરવાના વારે ઘડીએ 50 મૂકી દેજો.